સમાચાર અમદાવાદ એમ્સી સંચાલિત હોસ્પિટલોમાં ઇન્ટર્ન ડોક્ટરોની હલકી ગુણવત્તાને ભોજન આપવામાં આવતું હોવાનો આરોપ થઈ રહ્યો છે. કોંગ્રેસના કોર્પોરેટર ઇન્ટર્ન ડોક્ટરોને આપવામાં આવતું ભોજન જેને લઈને સામાન્ય સભામાં પહોંચ્યા. કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રીબેન કેસરી સામાન્ય સભામાં ટિફિન લઈને પહોંચ્યા જે ઇન્ટર્ન ડોક્ટરોને આપવામાં આવે છે. સામાન્ય સભામાં ટિફિન ખોલીને હલકી ગુણવત્તાનું ભોજન આપવામાં આવતું હોવાનું તેમણે બતાવ્યું. તો વીએસ હોસ્પિટલના સારા ડોક્ટરોને એસવીપીમાં લઈ જવામાં આવ્યા હોવાનો પણ આરોપ લગાવ્યો છે. વીએસ હોસ્પિટલમાં આવનાર લોકોને સારી સુવિધા ન મળતી હોવાનો પણ આરોપ થઈ રહ્યો છે. સત્તાપક્ષે દર્દીઓને ભગવાન ભરોસે મૂકી દીધા હોવાનો પણ આક્ષેપ લગાવ્યો છે. તો એથિકલ કમિટીના નામે કૌભાંડ કરવામાં આવ્યું હોવાનો રાજશ્રી કેસરીએ આરોપ લગાવ્યો છે. એથિકલ કમિટી અલગ અલગ દવાનું રિસર્ચ કરે જેની આવક થાય છે. આવકના રૂપિયા 5 ડોક્ટરના ખાતામાં 32 લાખ આવ્યા. 32 લાખ ડોક્ટરો ચાઉ કરી ગયા હોવાનો પણ આક્ષેપ લગાવ્યો છે. તો ખૂબ ગંભીર આક્ષેપ કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરી લગાવી રહ્યા છે. એમ્સી સંચાલિત હોસ્પિટલમાં ઇન્ટર્ન ડોક્ટરોને હલકી ગુણવત્તાનું ભોજન અપાતું હોવાનું પણ તેમણે કહ્યું. સાથે જ દર્દીઓને પણ એ જ હલકી ગુણવત્તાવાળું ભોજન અપાઈ રહ્યું છે તેવો આક્ષેપ લગાવ્યો છે. અને હોસ્પિટલમાં અપાતું ભોજન એક ટિફિનમાં લઈને તેઓ સામાન્ય સભામાં પહોંચ્યા હતા. રાજશ્રીબેને સામાન્ય સભામાં એ ટિફિન ખોલીને ભોજન બતાવ્યું કે કેવી ગુણવત્તાનું ભોજન એ વીએસ હોસ્પિટલમાં આપવામાં આવી રહ્યું છે. ઇન્ટર્ન ડોક્ટરને પણ આ જ પ્રકારનું ભોજન આપવામાં આવે છે અને દર્દીઓ પણ આ જ ભોજન આરોગી રહ્યા છે. તો આજ મુદ્દે સંવાદદાતા દીપક સોલંકી લાઈવ જોડાઈ ગયા છે. દીપક, ખૂબ ગંભીર આક્ષેપ એ રાજશ્રી કેસરીએ લગાવ્યા છે. અમદાવાદ એમ્સી સંચાલિત હોસ્પિટલોમાં ઇન્ટર્ન ડોક્ટરોને હલકી ગુણવત્તાનું ભોજન પીરસાઈ રહ્યું છે અને સાથે દર્દીઓને પણ એ જ પ્રકારનું હલકી ગુણવત્તાનું ભોજન પીરસાઈ રહ્યું તેવો ગંભીર આક્ષેપ લગાવ્યો છે. બિલકુલ, આજે બજેટ બોર્ડ હતું અને બજેટ બોર્ડની અંદર જ આ મુદ્દો ઉછળ્યો કે રાજશ્રીબેન દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા. સાથે જ જે ટિફિન કે જે ત્યાં દર્દીઓને પીરસવામાં આવે છે, જે હોસ્ટેલના વિદ્યાર્થીઓને પીરસવામાં આવે છે, તે ટિફિન લઈને આવ્યા અને એ આરોપ મૂક્યો કે આ હલકી ગુણવત્તાનું ટિફિન એ દર્દીઓ અને એ હોસ્ટેલના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. ટિફિન જે છે તે અત્યારે છે આ દ્રશ્યોમાં જ જોઈ શકાય છે કે રોટલી જે છે તે પણ કયા પ્રકારની છે અને જે ટિફિન એમને પીરસવામાં આવતું હતું તે ટિફિન તેઓ બજેટ બોર્ડની બેઠકમાં લઈને આવ્યા અને મેયરને બતાવ્યું હતું કે તમારા દ્વારા જે બજેટ કરોડો રૂપિયાનું મૂકવામાં આવે છે પરંતુ તેમાંથી જે વિદ્યાર્થીઓ છે, જે દર્દીઓ છે તેમને હલકી ગુણવત્તાનું જમવાનું પીરસવામાં આવે છે. બીજી વખત એ બાબત પણ સામે આવી કે જે દર્દીઓની માટે થઈને જે સારવાર આપવાની હોય તેમાં પણ લોકોએ ધક્કા ખાવા પડતા હોય છે. અને સૌથી મહત્વની બાબત એ આરોપ લગાવવામાં આવ્યો હતો કે જે કમિટી રચવામાં આવી તે કમિટીના રિસર્ચના નામે 32 લાખ રૂપિયા ચાઉ કરી ગયા. રાજશ્રીબેન આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. બેન, તમે ગયા આજે આ મુદ્દો ઉપાડ્યો, ટિફિન કયા પ્રકારનું જોવા મળ્યું અને કયા પ્રકારે તેમને આ હલકી ગુણવત્તાનું ટિફિન જે છે ત્યાં પીરસવામાં આવી રહ્યું છે? આજે જે હું ટિફિન લઈને આવી છું, તમે ટિફિનના રાઈસ જોવો, એની રોટલી જોવો, એનું શાક જોવો. તમે જયારે વિદ્યાર્થી પાસેથી 1.25 લાખ રૂપિયા જેવી માતબર રકમની ફી લેતા હોય, 7,500 રૂપિયા તમે મેસની ફી લેતા હોય અને તમે આવી ગુણવત્તાવાળું ખાવાનું આપો, તમે દર્દીઓને આવું ખાવાનું આપો. તમે એક બાજુ તમારે દર્દીઓને પૌષ્ટિક આહાર આપવો જોઈએ, પૌષ્ટિક ફૂડ આપવું જોઈએ, એની જગ્યાએ તમે આવું ખાવાનું આપો છો. મારો મેયરશ્રીને એટલો જ સવાલ હતો કે મેયરશ્રી, તમે કહેતા હોય કે અમે બહુ સારો વિકાસ કર્યો છે તો મને આ રોટલીમાંથી જરા એક બાઈટ લઈને બતાવો. જે ખાવાના લાયક બિલકુલ નથી. મારો બીજો પ્રશ્ન હતો કે એથિકલ કમિટી. એથિકલ કમિટી એટલે કોઈ પણ એક દવાની કંપની જ્યારે કોઈ પેશન્ટ પર રિસર્ચ કરે ત્યારે પેશન્ટ પર રિસર્ચ કરવામાં એની પાસેથી એક એફિડેવિટ લે અને એફિડેવિટ લઈ અને હોસ્પિટલની અંદર રિસર્ચ કરવામાં આવે. આની કમિટી બનાવવામાં આવી. આ કમિટીની અંદર મેયર નથી, આ કમિટીની અંદર કમિશનર સાહેબ નથી. આગળના કમિશનર્સે એક વિજિલન્સ તપાસ કરીને ગયા કે ભાઈ આ આવી કમિટી કેમ બનવામાં આવી છે. જે ચાર્જમાં સુપ્રિન્ટેન્ડન્ટ છે, જે આરએમઓ જે ચાર્જમાં છે, સીએમઓ ચાર્જમાં છે, એ બધા લોકોએ ભેગા મળીને આ કૌભાંડ આચર્યું. મેં તો એક જ કૌભાંડ પકડ્યું પણ આવું છેલ્લા 5 વર્ષમાં આ લોકોએ આ એથિકલ કમિટી બનાવી. એસવીપી હોસ્પિટલ અને વીએસ હોસ્પિટલ, એક તમે જયારે દવાની રિસર્ચ કરો ત્યારે 32 થી 35 લાખ રૂપિયા જેટલું કૌભાંડ બહાર નીકળ્યું છે. તો તમે આવા કેટલા પૈસા જે વીએસ હોસ્પિટલના ટ્રસ્ટનામાં જવું જોઈએ ફંડ, એ ફંડ ડોક્ટરોના એકાઉન્ટમાં જઈ રહ્યું છે. આ ખરેખર બહુ શરમજનક વસ્તુ છે કે આપણા
અમદાવાદ શહેરની જનતાના પૈસા, આ આપણા વીએસ હોસ્પિટલના પૈસા કોઈક બીજાને જઈ રહ્યા છે, એ પોતાના અંગત ખર્ચ માટે વાપરી રહ્યા છે. આ સૌથી મોટામાં મોટું કૌભાંડ છે ને આ કૌભાંડ હું બહાર લાવીએ છે. બિલકુલ. તો જે પ્રકારે ટિફિનની બાબત હતી તે પણ બોર્ડની અંદર કહી, અને સૌથી મહત્વની બાબત કે તબીબો કે જે રિસર્ચના નામે રૂપિયા તેમના ખાતામાં પડ્યા તે કમિટીને આપવાની બદલે પોતાના પર્સનલ એકાઉન્ટમાં લીધા અને તે ચાઉ કરી ગયા. એટલે કે જે વિદ્યાર્થીઓ, જે દર્દીઓ ત્યાં આવી રહ્યા છે તેમના નામે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે, પરંતુ તેમને પીરસાતું ભોજન જે છે તે ગુણવત્તાવિહીનનું છે. એટલે કે રાજશ્રીબેને આજે બજેટ બોર્ડની અંદર આ મુદ્દો ઉઠાવ્યો, મેયરશ્રીને રજૂઆત કરી હતી, પરંતુ સૌથી મહત્વની બાબત છે કે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે તો આ પ્રકારનું ગુણવત્તાવિહીનનું જે ટિફિન છે તે શા માટે પીરસવામાં આવે છે? અંકુર. જી બિલકુલ દીપક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો ખૂબ ગંભીર આક્ષેપ રાજશ્રીબેન કેસરીએ લગાવ્યા છે. સામાન્ય સભામાં તેઓ જે વીએસ હોસ્પિટલમાં જે ટિફિન અપાય છે એ ટિફિન લઈને પહોંચ્યા હતા અને ગંભીર આક્ષેપો કર્યા છે.